સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે વાત કરવાના છીએ, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો હવે નવરાત્રી નિમિત્તે ડબલ હપ્તા સાથે જમા થવા જઈ રહ્યો છે। મળશે તમામ ખેડૂતને 2000 ને બદલે 6000 રૂપિયાનો હપ્તો ને 21મો હપ્તો જે છે મેળવવા માટે આ કામ જે છે તમારે જે 6 કાર્યો છે સરકાર દ્વારા આપવામાં આવેલા છે એ 6 કાર્યો પૂર્ણ કરવાના રહેશે। કયા 6 કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જે 2 ઓગસ્ટના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી મોદી દ્વારા 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તમને ખબર હશે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો હતો એ 2 ઓગસ્ટના રોજ વારાણસીમાંથી એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો। ત્યાંથી આપણા પીએમ મોદી દ્વારા 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને હવે લાખો ખેડૂતો આગામી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો હવે લાખો ખેડૂતો જે આગામી હપ્તો એટલે કે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે આપણો હપ્તો। આગામી 21મો હપ્તો દિવાળી પહેલા આપવામાં આવશે કે નહીં અને 2000 મળશે કે નહીં એના વિશે પણ વાત કરીશું। અહીંયા જે આગામી હપ્તો છે આપણો એ દિવાળી પહેલા આવશે કે નહીં ને શું આ વખતે 2000નો હપ્તો મળશે કે 4000નો હપ્તો મળશે, આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું। વાત કરીએ હવે આગળ તો કઈ તારીખે આગામી 21મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં આવશે એના વિશે જોઈએ। તો મિત્રો દર 4 મહિને ખેડૂતોના ખાતામાં હપ્તા આપવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે એવું નહીં થાય મિત્રો, કારણ કે આગામી દિવસોમાં મોટો તહેવાર છે દિવાળી આવી રહી છે અને પાછળમાં નવા વર્ષમાં પણ દિવાળીનો તહેવાર હોવાથી હપ્તો વહેલો ખેડૂતોના ખાતામાં આપી દેવામાં આવ્યો હતો। આગળનો જે હપ્તો હતો આગલા વર્ષનો એમાં પણ જે છે દિવાળીના તહેવાર નિમિત્તે હપ્તો જે છે પહેલો આપી દેવામાં આવ્યો હતો અને આ વખતે પણ દિવાળી આવી રહી છે, જેથી કરીને જે હપ્તો છે એ વહેલા આવી શકે છે। અને આમ જોવા જઈએ તો દર 4 મહિને જ આપણો હપ્તો જાહેર કરવામાં આવે છે, પણ છેલ્લો જે આપણો 20મો હપ્તો હતો એમાં જે છે 2 મહિના લેટ કરવામાં આવ્યું હતું, એના કારણે આ વખતે લગભગ 2 મહિના મોડો પણ હપ્તો જાહેર થઈ શકે છે। પણ સરકાર દ્વારા હજુ સુધી કોઈ જે છે સત્તાવાર જાહેરાત આપવામાં આવી નથી અથવા સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી। તો જ્યારે પણ સરકાર દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે આપણી આ ચેનલ ઉપર પહેલો વિડીયો અપલોડ કરવામાં આવશે, એટલા માટે અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ તમે કરી લેજો। વાત કરીએ આગળ તો 21મો હપ્તો મેળવવા માટે સૌથી અગત્યની સૂચના છે કે કેવાયસી જમીનના દસ્તાવેજોની ચકાસણી અને જમીનની નોંધણી દરેક ખેડૂત મિત્રોએ પોતાના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરેલું હોવું જરૂરી છે। મિત્રો 21મો હપ્તો તમારે મેળવવો હોય તો અહીંયા જે જમીનની ચકાસણી છે ખાસ રીતે તમારે એ પૂર્ણ કરવાની રહેશે। તમે તમારા જમીનની ચકાસણી તમારા તલાટી કમ મંત્રી પાસે કરાવી શકો છો અને વાત કરીએ તો તમારા જે આધાર કાર્ડ છે, તમારું જે બેંક ખાતું છે એના સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે। સાથે તમારા બેંકમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને તમારા આધાર કાર્ડ સાથે પણ તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। અને જે કેવાયસીનું કાર્ય છે ખાસ રીતે અહીંયા પૂર્ણ કરવાનું છે। કેવાયસી તમે 2 રીતે કરી શકો છો, એક તમે તમારા મોબાઈલમાંથી કરી શકશો, pmkisan.gov.in વેબસાઇટ ઉપર જઈને તમે ત્યાંથી કેવાયસી કરી શકશો અને એ વેબસાઇટ ઉપરથી કેવાયસી કરવા માટે તમારે જે છે અહીંયા તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। અને વાત કરીએ તો આગામી હપ્તો મેળવવા માટે દરેક ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરાવેલું હોવું ફરજિયાત છે। अगर તમારે હપ્તો મેળવવો હોય તો તમારું ફાર્મર આઈડી કાર્ડ પણ બનેલું હોવું અહીંયા ફરજિયાત છે। ફાર્મર આઈડી કાર્ડ પણ જે ખેડૂત મિત્રોનું બનેલું નહીં હોય એને હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। હપ્તાની સહાય ડાયરેક્ટ બેંક ખાતામાં આપવામાં આવશે। જે ડીબીટીનો ઓપ્શન પણ એક્ટિવ હોવો જોઈએ। જો મિત્રો આ કામ કાર્યો ના કર્યા હોય તો આગામી હપ્તો તમારો અટકી શકે છે। અહીંયા તમારું ડીબીટીનું કાર્ય પણ ખાસ રીતે પૂર્ણ હોવું જોઈએ। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।